પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. અને આજે શુક્રવારની આપણી આ સિરીઝમાં જે આપણે નવી સિરીઝ શરૂ કરી છે એમાં મારા પ્રભુનો સવાલ ભાગ 3 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું. અરે એક વાત મેં જોવામાં આવી મારા કે છે કે એક પિતા એ એમ બોલી રહ્યા હતા કે મારા દીકરા સમીરને મારશું ને. અને વાત આગળ કરતા જાણવા મળ્યું કે રાત્રે ઘરની બહાર એ મિત્રોની સાથે એ સમીર એક ફ્લેટમાં નીચે પાર્ક કરેલા વાહનોમાં એ પેટ્રોલની ચોરી કરી રહ્યો હતો અને એને મારી રહ્યા હતા. અને પિતાજી એમ કહ્યું કે સાહેબ એ સન્ડે સ્કૂલમાં નિયમિત જતો હતો, ચર્ચમાં અમારી સાથે એ નિયમિત બેસતો હતો, પણ આ હોસ્ટેલમાં ભણવા મૂક્યો અને આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે મને યશાયા પ્રબોધકને પુસ્તકમાં લખેલી વાત યાદ આવી કે છે કે એમાં એવું લખ્યું છે યશાયા 5 અને 4 કે છે કે હું સારી દ્રાક્ષાની ઉપજ રાખતો હતો, પણ એમાં તો કે છે કે જંગલી દ્રાક્ષાની ઉપજ થઈ છે. પવિત્ર બાઇબલમાં આ વાત લખી છે કે એની ઉપર એવી રજૂઆત કરવામાં આવી છે કે સરસ રેતાળ ટેકરી ઉપર એ સરસ જગ્યાએ એ દ્રાક્ષાવાળી રોપી હતી. એની આજુબાજુ કે છે કે ખોદીને પથ્થરો એ વીણી કાઢીને દૂર કરવામાં આવ્યા હતા અને ઉત્તમ દ્રાક્ષા પેલો રોપ્યો હતો. સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને સારી દ્રાક્ષાની ઉપજ થશે એમ કે છે કે હું ત્યારે એમાં એવી અપેક્ષાઓ રાખતો હતો, પણ કે છે કે એમાં તો જંગલી દ્રાક્ષાની ઉપજ થઈ છે. ખરેખર મને યાદ આવે છે આપણા બધાના જીવનોમાં કંઈક આવું જ બન્યું છે. બહુ સુંદર જગ્યાએ આપણને પ્રભુએ વસાવ્યા છે કે છે કે અને પ્રભુએ કહે છે કે એમાં કહે છે કે પાણી અને ખાતર જેમ અને સૂર્યપ્રકાશ દ્રાક્ષા પેલાને મળે એમ આપણી જરૂરિયાતો પ્રભુએ પૂરી પાડી છે. અને હું તો એમ કહીશ કે એનાથી વધારે સારી બાબતો પ્રભુએ આપણા જીવનોમાં આપી છે. સારા ઘર આપ્યા છે, અરે કહે છે કે સારી નોકરીઓ આપી છે, કુટુંબો આપ્યા છે, બાળકો આપ્યા છે અને સગાવાલાઓ આપ્યા છે, મિત્રો આપ્યા છે, મંડળી આપી છે અને કહે છે કે પાળક સાહેબો આપ્યા છે. અને છતાંય આપણા વિચાર, વાણી અને વર્તન દ્વારા આપણે કેવા ફળ આપી રહ્યા છે. વિચાર કરો, આપણા જીવનો દ્વારા ઈસુ ખ્રિસ્તનો મીઠો પ્રેમ એ પ્રગટ થાય છે કે પછી કડવાશ અને અદેખાઈ આપણા જીવનમાંથી બહાર આવે છે. જેમ વાડીમાં પથ્થરો ખોદી કાઢવામાં આવેલા હતા એમ આપણા જીવનમાંથી પણ નાની મોટી અનેક તકલીફો એ દૂર કરવામાં આવી હતી, નાની મોટી અનેક મુશ્કેલીઓ દૂર કરવામાં આવેલી. અને પછી એ તકલીફો ઘરને લગતી હોય, બાળકોને લગતી હોય, નોકરીને લગતી હોય, અભ્યાસને લગતી હોય કે બાળકોના લગ્ન અને એમના જીવનને લગતી કેમ ના હોય. જેમ આપણે કોઈ એક છોડ કે વૃક્ષ વાવ્યું હોય નાનકડું અને પછી મોટું થાય ત્યારે આશા રાખીએ એમાંથી સારા સુંદર ફૂલો થાય, ફળો થાય. તો જો આપણે એવી રીતે આશા રાખતા હોઈએ તો ઈસુ બાપ આપણા જીવનોમાં કંઈક આવું જ આશા રાખે છે કે આપણે સારા અને મીઠા ફળ આપે, સારા ફૂલ ઉગે આપણા જીવનો દ્વારા. પણ કે છે કે જંગલી દ્રાક્ષાની ઉપજ થઈ છે, એટલે કે આપણા જીવનોમાંથી વેરભાવ, ક્રોધ, ઈર્ષા અને અદેખાઈ, કુસંભ, પક્ષાપક્ષી વગેરે આવી ગયા છે. અને મને એક વાત યાદ આવે છે કે આપણે જોઈએ છે કે હોડી એ પાણી ઉપર ચાલે છે, પાણી ઉપર ચાલે છે. અને ત્યારે પ્રભુનું વચન એમ કહે છે કે તમે જગતમાં છો પણ જગતના નથી. એમ જો એ હોડી પાણી જો હોડીમાં આવી જાય અને એવું જ આપણા જીવનોમાં પણ બન્યું છે. આ જગતની બધી બાબતો અને એમાં આજુબાજુનું વાતાવરણ, કદાચ કોઈ મિત્રો, સોશિયલ મીડિયા અને સમાચાર પત્રો વગેરે આપણા જીવનમાં બધી બાબતો એ મૂકી દીધી છે. અને એટલે બસ આવું જ આપણા જીવનોમાં વલાવ બની ગયું છે. કડવાશ પછી પેદા થાય છે, એમાંથી બધા દેશ ભેગા થાય છે, વેરભાવ થાય છે અને જંગલી ઉપજ થાય છે. પ્રભુ આ સીધા અને સાદા સરળ બાબતો સમજણ માટે તમને ને મને બધાને એની કૃપા આપો. ફરી આવતા શુક્રવારે નવા સવાલ સાથે મળીશું, મારા પ્રભુનો સવાલ. તો એ સમજણ માટે તમને બધાને કૃપા આપે અને આવતા અઠવાડિયા સુધી તમને બધાને ઈસુ બાપ સાચવે, સંભાળે, તંદુરસ્ત રાખે, તમને તમારા કુટુંબને આશીર્વાદ આપો. એ જ પ્રાર્થના
પ્રભુ ઈસુમાં માંગીએ છીએ આમેન.